આજે આપણે જ્ઞાન સાધના પરીક્ષા માટે બૌદ્ધિક યોગ્યતા કસોટી ભાગ 2 જોઈએ. એમાં આપણે જોવાનું છે કે એવો કોઈ વિકલ્પ હોય કે જેમાં વાર અને દિવસની ગણતરી કરવાની થતી હોય તો એ આપણે કેવી રીતના કરી શકીએ. તો આ પ્રકારના પ્રશ્નો છે એમાં કોઈ એક તારીખનો વાર કે દિવસ આપવામાં આપણને આવે છે. તેના આધારે એવું પૂછવામાં આવે છે કે દિવસ કે વાર કયો છે એમ. દિવસ આપ્યો હોય તો વાર, ને વાર આપ્યો હોય તો દિવસ પૂછશે આપણને. આ પ્રશ્નોનો સરળતાથી ઉકેલ મેળવવા માટે આપણે અહીંયા બે બાબત ધ્યાનમાં લેવી પડશે. એક તો અંગ્રેજી માસમાં દિવસો જે તે માસમાં કેટલા છે. તો આપણે જાણતા હોવા જોઈએ જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28 કે 29, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બરમાં 31 દિવસ આવેલા હોય છે. હવે આ થઈ ગયા પછી આપણે કોઈ પણ તારીખમાં તો 7 દિવસ ઉમેરવાથી પાછો હતો એનો એ વાર આવી જશે. એટલે કે શનિવારમાં 7 દિવસ ઉમેરીએ એટલે પાછો શનિવાર આવી જાય. હવે બીજી આ બે બાબત ધ્યાનમાં રાખીને હવે આપણે આગળ જઈએ. તો જો કોઈ મહિનાની 2 તારીખે રવિવાર હોય તો 7 દિવસ પછી એટલે કે 9 તારીખે 2 + 7 એટલે 9 તારીખ આવશે. 2 તારીખમાં 7 દિવસ ઉમેર્યા તો ત્યારે પણ કયો વાર હશે? રવિવાર જ હોય. આપણને એમ લાગે કે આ નાની બાબત છે, આમાં શું? તો આ નાની બાબત જ આપણને ઉપયોગમાં આવી શકશે. તો આપણે એક ઉદાહરણ જોઈએ. 14 જાન્યુઆરી 2015 તે દિવસે બુધવાર હોય તો 15મી ઓગસ્ટ 2015 ના રોજ કયો વાર હશે? આપણને ઓપ્શન આપેલા છે ગુરુવાર, શનિવાર, સોમવાર અને મંગળવાર. હવે આ પ્રશ્નનો ઉકેલ આપણે કેવી રીતના મેળવીએ એ જોઈએ. જુઓ, 14 જાન્યુઆરી થી 15 ઓગસ્ટ એના આપણે દિવસો ગણીએ તો 14 જાન્યુઆરી છે તો 14 જાન્યુઆરી થી આપણે 31 જાન્યુઆરી સુધી કુલ દિવસ થશે 17. પછીનો મહિનો છે ફેબ્રુઆરી. અહીંયા 2015 છે એટલે લીપ યર નથી એટલે 28 દિવસ થશે. માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈના 31 અને ઓગસ્ટના 15 ઓગસ્ટ સુધી એટલે 15 દિવસ એ થશે. આમ કુલ આનો સરવાળો થશે 213. હવે આપણે શું કામ કરવાનું છે? તો આ સરવાળો મળી જાય પછી આપણે એને 7 વડે ભાગી દેવાનો છે. 7 વડે ભાગીએ એટલે આપણને શેષ મળે છે 3. શું ભાગાકાર આપણે કેલ્ક્યુલેટરથી નથી કરવાનો. સાદી રીતે ભાગાકાર કરીએ આપણે કરીએ છીએ તો આપણને શેષ મળશે. એ શેષ 3 મળે છે. એનો મતલબ એવો થયો કે આટલા વીક જતા રહ્યા, આટલા અઠવાડિયા જતા રહ્યા પછી 3 દિવસ બાકી રહે છે. એટલે હવે આપણે 14મી જાન્યુઆરીએ વાર હતો બુધવાર, એના પછીના 3 દિવસ જવાનું છે. એટલે બુધવાર, પછી ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. તો એટલે 15 ઓગસ્ટ 2015 ના રોજ શનિવાર હશે. એટલે આપણો વિકલ્પ બી એ સાચો થશે. તો હવે આવા કેટલાક પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના છે. તો આપણે જોઈએ, કોઈ એક મહિનાની 1લી તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25 તારીખે કયો વાર થશે? તો આન્સર આવશે ગુરુવાર. જો 14મી એપ્રિલ ના રોજ શુક્રવાર હોય તો 15મી જુલાઈના રોજ કયો વાર હશે? તો શનિવાર હશે.
આવતા વર્ષે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ ક્યારે હોય? 14 જાન્યુઆરી ના દિવસે શનિવાર છે. તો આ વર્ષે નાતાલના દિવસે કયો વાર હશે? તો ત્યારે નાતાલ ક્યારે આવે ભાઈ? 25 ડિસેમ્બર. તો નાતાલના દિવસે રવિવાર હશે. જો આવા MCQ સોલ્વ ન થાય તો મને ગ્રુપમાં જાણ કરજો. આપણું જ્ઞાન સાધના 2024 એ ગ્રુપ છે એમાં. જો 26મી જાન્યુઆરી 2017 ના રોજ ગુરુવાર હોય તો 15મી ઓગસ્ટ 2017 ના રોજ કયો વાર હશે? તો ત્યારે મંગળવાર આવશે. ગઈકાલે ગુરુવાર હોય તો 4 દિવસ પછી કયો વાર હોય? તો આપણે ઇઝીલી જાણી શકીએ. ત્યારે સોમવાર થશે. શુક્ર, શનિ, રવિ અને સોમ. અમારી આ ચેનલ વિદ્યા સફરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ વિડીયો મેળવવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થીઓને આ ચેનલ અને આ વિડીયો એ મેળવી શકે એટલા માટે શેર કરજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો એમને લાઈક કરજો. થેન્ક યુ.